રાજકોટથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડેમોલિશનનો જે મામલો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરીએ એકઠા થયા। 1000 જેટલા લોકો એકઠા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ડેમોલિશન અટકાવવા માટે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। જંગલેશ્વરમાં જે વિવાદ સામે આવી રહ્યો છે, લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। ઘરો ખાલી કરવા માટે ગેરકાયદે દબાણ ખાલી કરવાની 7 દિવસની નોટિસ આપવામાં આવી છે। ત્યારે દિવ્યેશ અમારી સાથે જોડાયેલા છે। દિવ્યેશ, આપની પાસેથી એ જાણવા માંગીશું, જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારની અંદર ગેરકાયદે દબાણોને લઈને સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ, શું માહિતી? ચોક્કસ કિનારી વાત કરવામાં આવે તો જે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે કે જ્યાં 1352 થી વધુ મકાન છે તેને અંતિમ નોટિસ છે તે પાઠવી દેવામાં આવી છે। 1 અઠવાડિયાની અંદર મકાનો છે તે ખાલી કરી નાખવાના છે તે પ્રકારની નોટિસ પાડવામાં આવી છે। તેને લઈને 800 થી 1000 ની સંખ્યામાં જે સ્થાનિકો છે તે અહીં કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા છે। આપણા સાથે કેટલાય સ્થાનિકો છે તેના સાથે વાત કરીશું। શું કહેશો બેન, નોટિસ ફાળવવામાં આવી છે, શું કહેશો? સર, મને બહુ ચક્કર આવે છે, હવે બીજા કોકને પૂછો। ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો। બેન, કેટલા સમયથી તમે ત્યાં રહ્યો છો ને હવે નોટિસ આપી છે? અમે 40 વર્ષથી હું રહું છું, મારે હાવ ને ઈ 50-60 વર્ષથી તો ઈ રહેશે। હવે નોટિસ આવી ભાઈ, અમને 7 દિનની મુદત આવી, અમને ક્યાં જાય ને અમને ઘરના હાટે ઘર આપો ને 5-6 વર્ષની અમને મુદત આપો। ચોક્કસ લોકોનું કહેવું છે કે ઘરના બદલે ઘર આપો અથવા 5 થી 6 વર્ષની મુદત છે તે આપવામાં આવે। ત્યારે હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે જંગલેશ્વર વિસ્તાર છે કે ત્યાંના લોકો છે તે મોટી સંખ્યામાં અહીં એકઠા થયા છે। બેન, શું કહેશો, નોટિસ આપવામાં આવી છે મકાન ખાલી કરવા માટેની? અમારી એટલી જ માંગ છે કે અમને રહેવા દઈએ સાહેબ। અમારી પાસે કાંઈ છે નહીં, કોઈ ભાડે મકાન આપતું નથી। અમે બચાવને લઈને ક્યાં જાસી? અમારું કોઈ નથી અહીંયા સાહેબ। અમારી એક જ માંગ છે કે અમારે રહેવા દો અમને। બેન, કેટલા વર્ષથી એક જ મકાનમાં રહ્યો છો ને કેટલું દુઃખ થાય છે? અમારે 20 વર્ષ થઈ ગયા સાહેબ। ધંધા નહીં, પાણી નહીં, ભાડાના મકાને નથી મળતા, અમે ક્યાં જઈએ? ચોક્કસ અન્ય લોકો છે આપણે તેના સાથે પણ વાત કરીશું। શું કહેશો બા, નોટિસ આપવામાં આવી છે, કેટલા ટાઈમથી એક જ મકાનમાં રહ્યો છો? અમે રહી છીએ 50 વર્ષ ઉપર થયા। 50 વર્ષથી સાહેબ રહી છીએ અમે। પેટે પાટા બાંધીને કર્યું છે ને, અટાણે પાડી નાખું જ, કાલ આવે છે, પરમદી આવે છે, એવું હાલે। અનાજ ઉડાડી દીધા છે બધાને। એટલે નોટિસ આપી છે, કેટલા દિવસમાં ખાલી કરવાનું કીધું? અમને 8 દિવસમાં, મંગળવારે આપી છે, 4 દી રહ્યા। 4 દી માટે ક્યાંય મકાન મળે છે તો શું કરવાનું હવે? નથી ભાડે દેતા કોઈ થઈ બા, એક જ મકાનમાં કેટલા ટાઈમથી રહ્યો છો? 50 વર્ષ થયા। ચોક્કસ શું કહેશો, નોટિસ આપવામાં આવી છે? એમ કે નોટિસ આપવામાં આવી છે, પણ આટલા દીમાં ક્યાંય ખાલી થાય? 4 દી 8 દીમાં ક્યાંય નહીં થાય ખાલી। એટલું તો વિચાર કરવું જોઈએ ને। 15 એક ઘરમાં 15 જણા રહેતા હોય એનો સમાજ તો ક્યાંક થવું જોઈએ ને। અત્યારે ક્યાંય ભાડા નથી મળતા, 15,000 તો ભાડા કીએ છે। એક જ મકાનમાં લોકો છે તે 40, 50 વર્ષથી રહે છે। તેઓનું કહેવાનું છે કે અમને ક્યાંય મકાન પણ નથી મળતા। શું કહેશો બેન, કેવી પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અમે 3 ભાઈઓ ભેગા રહી છીએ, એમાં તમે દો તો એક 25 વાળું ક્વાર્ટર દો તો અમે બીજા 2 ભાઈઓ ક્યાં જાય? અમારી ઓલાદને અમે ભણાવી ગણાવી કે ખવડાવી પીવડાવી, અને અત્યારે અમે મુસલમાનનું કહીએ તો કોઈ અમને ક્યાંય ભાડે મકાન દેતું નથી કે, તો એને અસંધાડો બધે લાગી જાય છે। તો તમે જાવું તો ક્યાં જાવું? તો એમ કરો કે કઈ અમને દવા દઈ દો એટલે બધા હોય જ જાય આખું જંગલેશ્વર। નકર હવે તમારી પરિસ્થિતિ જેવી છે। અમે તો 50-60 વર્ષ ત્યાં રહી છીએ ભાઈ। દુઃખ તો થાય જ ને ભાઈ। અત્યારે કોકના સામાન ભરાય છે તો અમે રાઈતા ધાન નથી ખાઈ શકતા કે રાતની અમે નિંદર નથી કરી શકતા ભાઈ અમને બહુ જ અમારી પરિસ્થિતિ નબળી છે। અમે ક્યાં જાય તો અમારા છોકરા બિચારા લાચાર થઈ ગયા। અત્યારે એક મકાન લેવા 2 છોકરા છે, મોંઘવારી એવી, ભણાવવા કેમ? અમારે શું કરીએ? અમે ક્યાં જાય હવે?
સરકારને કઈ કઈ હાલો ચોક્કસ. વ્યવસ્થિત હાલો. ઓકે તમે ઓકે બેટી બચાવો, ચોક્કસ બેટી પઢાઓ. તમે આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો છે તે પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે. આની ઉંમર જો 20 વર્ષ ઉંમર છે. પેલી નોટિસમાં બાઈ ભેગી હતી, મારા દેર ભેગા હતા, પાણીમાં ડૂબી અને ગુજરી ગયા. આ ઉપાધિમાં કેમ ગરીબ માણસ હાસ્યું ક્યાં પણ એના બસ્સા જો 2 બાળક છે ઝીણા ઝીણા. અમારે મકાન જોઈ, બીજું કાંઈ ન જોયું. ચોક્કસ જંગલેશ્વર વિસ્તારના લોકો છે તે મોટી સંખ્યામાં ભેગા થાય છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અંદાજે 800 થી 1000 લોકો છે તે એકઠા થયા છે. જી કિન્નરી. જી ધન્યવાદ દિવ્યેશ.